માતાના લોભને કારણે મારા લગ્ન ક્યારેય ન થયા અને 20 વર્ષ સુધી સાઉદી અરેબિયામાં કમાણી કરીને મેં બધા પૈસા ઘરે મોકલ્યા. એક દિવસ અચાનક મારો અકસ્માત થયો અને મિત્રોએ મને ભારત મોકલી આપ્યો. જ્યારે હું ઘરે પાછો ફર્યો ત્યારે કોઈ મારી સાથે સારી રીતે વાત કરતું ન હતું. મારી નાની ભાભીએ મને ઘરમાંથી કાઢવા માટે મારા પર ખોટો આરોપ લગાવ્યો. રાત્રે 2 વાગ્યે જ્યારે ભાઈઓએ મને ધક્કા મારીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો ત્યારે હું વરસાદમાં રડતા રડતા ભગવાન પાસે મોત માંગી રહ્યો હતો. ત્યારે જ સામેથી આવતી એક ગાડીએ જોરથી બ્રેક મારી. હું ઘરનો સૌથી મોટો દીકરો હતો અને માતાને મારાથી ઘણી અપેક્ષાઓ હતી. જ્યારે મારા પિતાજી અવસાન પામ્યા ત્યારે તેમના ચહેરા પર શાંતિ હતી અને તેમણે જતાં જતાં ફક્ત એટલું જ કહ્યું, હું મારી નોકરી મારા દીકરા માટે છોડીને જાઉં છું. હવે તે જ તેને સંભાળશે. મને ખાતરી હતી કે આ નોકરી મારા જીવનની નવી શરૂઆત હશે. પરંતુ જેવી માતાએ બધા કાગળિયા પૂરા કર્યા તેમણે મને પાસે બેસાડીને કહ્યું, આ નોકરી તારા માટે નથી. એનો પગાર તારા કોઈ કામનો નથી. તું અહીં રહીને જેટલા વર્ષોમાં પૈસા ભેગા કરીશ તેટલા તું વિદેશ જઈને 1 વર્ષમાં કમાઈ લઈશ. જ્યારે માતાએ કહ્યું ત્યારે હું ના પાડી શક્યો નહીં, કારણ કે મને ખબર હતી કે પિતાજીના ગયા પછી માતાનું જીવન ફક્ત અમારા માટે જ સમર્પિત હતું. તે દિવસ રાત અમારા માટે જીવતી હતી. તેથી મને ખાતરી હતી કે તે મારા માટે ક્યારેય કંઈ ખરાબ વિચારી શકે નહીં. જ્યારે મેં સાઉદી જવાની તૈયારી શરૂ કરી ત્યારે મનમાં એક નવી દુનિયાની તસવીર હતી. હું પોતાને એક મોટો માણસ બનતો જોઈ રહ્યો હતો. મને લાગ્યું કે જ્યારે હું ત્યાં કમાઈશ ત્યારે લોકો મારી ઇજ્જત કરશે. મને એવી છોકરી મળશે જેવી ફિલ્મમાં હીરોને મળે છે. મારા લગ્ન એવા પરિવારમાં થશે જે મારી હેસિયતથી ક્યાંય ઊંચો હશે. હું મારી માતાને સૌથી સારો ભેટ આપીશ. મારી બહેનોના લગ્ન ધામધૂમથી કરીશ, જેમ કોઈ રાજા પોતાની દીકરીઓને વિદાય કરે છે. પરંતુ જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે હકીકત ઘણી અલગ હતી. મેં જેટલી મહેનત કરી તે મારી કલ્પના કરતાં પણ વધુ હતી. દિવસ રાતની શિફ્ટો, ક્યારેક તડકામાં કામ, ક્યારેક કડકડતી ઠંડીમાં ઠરવું, ક્યારેક માલિકની ખીચ સાંભળવી પડતી તો ક્યારેક સમયસર ખાવાનું મળતું નહીં. પરંતુ મેં ક્યારેય ફરિયાદ કરી નહીં, કારણ કે મને લાગતું હતું કે કામમાં બરકત આવે છે અને દરેક મુશ્કેલી સરળ લાગે છે. હું દર મહિને પગાર મોકલતો રહ્યો. ક્યારેય મારી જરૂરિયાતોને પ્રાથમિકતા આપી નહીં. દર વખતે માતાને કહેતો, જો ઘરમાં કોઈ વસ્તુની કમી હોય તો જરૂર જણાવજો. પરંતુ તેમણે ક્યારેય કોઈ માંગણી કરી નહીં. હા, જ્યારે પણ ફોન પર હું લગ્નની વાત કરતો ત્યારે માતા ટાળી દેતી. ક્યારેક કહેતી, હજુ સમય નથી આવ્યો. ક્યારેક કહેતી, પહેલા બહેનોની જવાબદારી છે. અને હું હંમેશા તેમની વાત માની લેતો, કારણ કે મેં ક્યારેય માતાની વાત ટાળી ન હતી. પછી 7-8 વર્ષ વીતી ગયા. મેં જાતે જ રજા લીધી અને ઘરે પાછા ફરવાનો નિર્ણય કર્યો. જ્યારે અચાનક ઘરે પહોંચ્યો ત્યારે માતા બીમાર બનીને પથારીમાં સૂતી હતી. તેમની આંખોમાં આંસુ હતા. તેમણે કહ્યું, હું અહીં મરી રહી છું અને તને તારા લગ્નની પડી છે. તને અહેસાસ નથી કે તારી માતા હવે ફક્ત ગણતરીની શ્વાસ લઈ રહી છે અને તું લગ્ન વિશે વિચારી રહ્યો છે. મને ખૂબ જ ખરાબ લાગ્યું. મને પોતા પર શરમ આવી. બીજા જ દિવસે મેં પાછા ફરવાની ફ્લાઇટ લીધી, કારણ કે મને લાગ્યું કે કદાચ ભૂલ મારી જ છે. પરંતુ બીજા જ દિવસે મારા મિત્રનો, જે મારો પિતરાઈ ભાઈ પણ છે, તેનો ફોન આવ્યો. તેણે કહ્યું, તને ખબર છે, તારી માતાએ આજે મારા લગ્નમાં જે ડાન્સ કર્યો છે તે આખા ગામની શોભા બની ગયો. તે હસી, તે ઠહકા, તે નાચવાનો અંદાજ, અમને તો વિશ્વાસ જ ન થયો કે તે બીમાર હોઈ શકે છે. હા સાંભળીને તો મારા પગ નીચેથી જમીન જ સરકી ગઈ. હું વિચારવા લાગ્યો. મારા સામે તો માતા મરમર કે પથારીમાં સૂતી હતી અને ત્યાં લગ્નમાં નાચી રહી છે. એનો મતલબ સાફ હતો, તે મારા લગ્ન કરવા માંગતી ન હતી. મને સમજાયું જ નહીં કે હું આટલો અંધ કેમ હતો. પછી થોડા સમય પછી મેં લગ્નની વાત કરવાનું છોડી દીધું, કારણ કે મારું દિલ તૂટી ચૂક્યું હતું. અહીં સુધી કે મારા નાના ભાઈના લગ્ન પણ થઈ ગયા હતા અને તેની પત્ની એટલી સુંદર હતી કે દરેક જણ તેની તારીફ કરતા. તેનો અંદાજ, તેના કપડાં, તેની બોલચાલની રીત, બધું જ લોકોને પ્રભાવિત કરતું. જ્યારે મારો ભાઈ તેની સાથે તસવીરો લગાવતો, ખુશીથી ભરેલા સંદેશાઓ લખતો, ત્યારે તેની ગોદમાં બાળક હોય અને તે કહેતો, આ મારો દીકરો છે, મારી દુનિયા છે.
ત્યારે તે સમયે મારું પણ દિલ થતું કે હું જોર જોરથી રડી પડું. મારું દિલ બળતું હતું. મારા હાથ તેને ઉઠાવવા માટે ઉઠતા હતા અને આંખોમાંથી આંસુ વહેતા હતા. કારણ કે હું વિચારતો હતો કે જો સમયસર મારા લગ્ન થઈ ગયા હોત તો આજે મારો દીકરો પણ 7-8 વર્ષનો હોત. તે સ્કૂલે જતો, મારું નામ લઈને મારી તરફ દોડતો, તે મારું માથું ગર્વથી ઊંચું કરતો. પરંતુ સમય કોઈના માટે રોકાતો નથી. સમય વીતી ચૂક્યો હતો અને હવે હું ફક્ત તે યાદોમાં જીવી રહ્યો હતો. 19 થી 20 વર્ષ આ જ દેશ સાઉદીમાં પસાર થઈ ગયા. તે જ કામ કરતો રહ્યો, તે જ ગરમી, તે જ રેત, તે જ ઊંચી ઇમારતો, તે જ એકલતા અને તે જ પરદેશીઓ વાળી બેરુખી. મારા ચહેરા પર કરચલીઓ વધતી રહી, પરંતુ સપના ઓછા ન થયા. મારા કામમાં પ્રગતિ જરૂર થઈ, પરંતુ કામની પ્રકૃતિ ન બદલાઈ. હું ઊંચી ઇમારતોથી લટકીને બારીઓના કાચ સાફ કરતો હતો. દર સવારે પ્રાર્થના કરતો હતો, હે ભગવાન, આજે પણ મારી રક્ષા કરજો. ક્યાંક દોરડું ના તૂટે, ક્યાંક હાથ ના છૂટે, કારણ કે ત્યાં કોઈ હાલચાલ પૂછનારું હોતું નથી. જિંદગી એક દોરા પર ટકેલી હતી અને તે જ દોરો ક્યારેક કોઈની પ્રાર્થનાથી મજબૂત થઈ જતો હતો અને ક્યારેક કોઈની બદદુઆથી ધ્રુજી ઉઠતો હતો. પૈસા જરૂર વધ્યા, પરંતુ ઇજ્જતમાં કમી આવી ગઈ, કારણ કે સમયની સાથે ઇન્સાન દોલત તો કમાઈ શકે છે, પરંતુ પોતાનાનો પ્રેમ ખરીદી શકતો નથી. મારા પૈસાથી ઘર ચાલતું રહ્યું. બહેનોના લગ્ન થયા, ભાઈઓની જરૂરિયાતો પૂરી થઈ, ઘરમાં બધું જ પૂરું હતું. બસ હું જ અધૂરો રહી ગયો. એક દિવસ એવો આવ્યો જ્યારે હંમેશની જેમ હું એક ઊંચી ઇમારતની બારી સાફ કરી રહ્યો હતો. મને યાદ છે તે દિવસે ખૂબ જ તેજ પવન હતો. હું પવનને સામાન્ય સમજીને મારું કામ કરતો રહ્યો. અચાનક મારા પગનું સંતુલન બગડી ગયું. દોરડું ખેંચાઈ ગયું અને પછી અચાનક જેમ કોઈ જૂનું દોરું તૂટવાનો અવાજ આવ્યો. મારું દોરડું તૂટી ગયું. હું નીચેની તરફ પડવા લાગ્યો. મારું શરીર જેમ હવામાં ઝૂલી રહ્યું હતું. જ્યાં સુધી હું નીચે પહોંચ્યો, હું બેહોશ થઈ ચૂક્યો હતો. જ્યારે હોશ આવ્યો ત્યારે મારા પગમાં અસહ્ય પીડા હતી. ડોક્ટરે જણાવ્યું કે મારા પગમાં ગંભીર ઈજા છે. હવે પહેલા જેવું કામ કરવું શક્ય નથી. ત્યાં મારું કોઈ ન હતું. કોઈ એવું ન હતું જે રોજ મારા સાથે ઊભું રહે. ત્યાં ફક્ત તે જ લોકો હોય છે જેમને પોતાના કામથી ફુરસદ મળતી નથી. પરદેશમાં દુઃખ વહેંચનારું કોઈ હોતું નથી. ત્યાં ફક્ત સમય હોય છે જે ઘાવને ચાટે છે. તે મિત્રો જ હતા જે છેલ્લા 20 વર્ષોથી મારા સાથે એક જ ડેરામાં રહેતા હતા. તેમણે થોડી ઘણી મદદ કરી, દવા ઇલાજ કરાવ્યો, પરંતુ જેવી મારી તબિયત થોડી ઠીક થઈ, તેમણે સાફ કહી દીધું, હવે તું તારા ઘરે જતો રહે, કારણ કે ઘર જેવી દેખભાળ અહીં કોઈના બસની વાત નથી અને ના જ અમે કરી શકીએ છીએ. તેમણે પાછા ફરવાનો ઇંતજામ કર્યો અને જેવી ટિકિટ મળી, હું પાછો મારા દેશ ચાલ્યો આવ્યો. આટલા વર્ષો પછી જ્યારે હું ઘરે પાછો ફર્યો, તે પણ એક અપંગ અને લંગડાતી ચાલ સાથે, તો લોકોની આંખોમાં ખુશી નહીં, પરંતુ આશ્ચર્ય હતું. જેમ તે વિચારી રહ્યા હોય, હવે આ પાછો નહીં જાય. હવે આ આપણા વચ્ચે જ રહેશે અને આપણા માટે બોજ બનશે. મારા ચહેરા પર સમયની મોહર સાપ દેખાઈ રહી હતી અને મારા પગની ખરાબી મારા બેબસ અસ્તિત્વની ઓળખ બની ચૂકી હતી. હવે મને કોઈ સન્માન આપનારું ન હતું. મારા પોતાના પણ તે અપનાપણું ન આપી શક્યા જે હું પરદેશમાં મિત્રો વચ્ચે અનુભવતો હતો. તે માતા, તેમણે હંમેશા કહ્યું હતું, તું મોટો છે ત્યારે ત્યાગ કરવો પડશે. તેણે પણ મારાથી મોં ફેરવી લીધું. હવે હું લોહીના સંબંધો વચ્ચે હતો, પરંતુ આ સંબંધોમાં ભાવનાઓ મરી ચૂકી હતી. મને લાગ્યું જેમ હવે હું તેમના માટે એક બોજ બની ગયો છું. મેં મારી માતાને કહ્યું, ઓછામાં ઓછું એક ઓરડો તો આપી દો, કારણ કે હવે હું ક્યાંય જઈ શકતો નથી. મારે અહીં જ રહેવું છે. આ પર મારી માતા અને ખાસ કરીને મારા નાના ભાઈની પત્નીને ખૂબ જ ખરાબ લાગ્યું. તેણે કહ્યું, અમને 2 ઓરડા જોઈએ, કારણ કે હવે અમારા બાળકો મોટા થઈ રહ્યા છે. તેમને જગ્યા જોઈએ અને હવે આ ભાઈ અમારા હિસ્સાનો ઓરડો લેશે. મેં કહ્યું, આ આખું ઘર મેં બનાવ્યું છે, મને તો બસ એક ઓરડો જોઈએ. મેં તમારા બધાની ખુશીઓ માટે મારી જવાની કુરબાન કરી દીધી. હવે જો એક ઓરડો માંગી લીધો તો શું ખોટું કર્યું? મેં તે ઓરડો લઈ લીધો અને ત્યાં જ પડ્યો રહેતો હતો. દિવસ પર કોઈ પૂછનારું હોતું ન હતું. ક્યારેક કોઈ આવીને પૂછી લેતું, તબિયત કેવી છે? હું બસ કહી દેતો, હા ઠીક છું. આમ પણ હવે કોઈને કોઈ ફરક પડતો ન હતો કે હું જીવતો છું કે મરી ચૂક્યો છું.
હું દિવસભર ફોનમાં લાગેલો રહેતો, યુટ્યુબ પર વિડીયો જોતો અને વિચારતો, આટલા વર્ષ પરદેશમાં ગુજારી દીધા, પરંતુ હું શું લઈને પાછો ફર્યો? કંઈ જ નહીં. ના પત્ની, ના બાળકો, ના સુકૂન, ના ઇજ્જત અને ના જ કોઈ મોહબ્બત. મને તે બધું જ ના મળ્યું જેના મેં ક્યારેક સપના જોયા હતા. એક દિવસ મારો એક જૂનો પિતરાઈ ભાઈ મને મળવા આવ્યો. તેણે મારી માતા સાથે વાત કરી અને કહ્યું, હજુ પણ આના લગ્ન થઈ શકે છે. હવે તો વૃદ્ધ લોકો પણ લગ્ન કરે છે. તમે આના લગ્ન કેમ નથી કરાવતા? માતાએ તરત કહ્યું, હવે મારી વૃદ્ધ હાડકાઓમાં એટલી તાકાત નથી બચી કે હું આના માટે રિશ્તા શોધતી ફરું, અને પછી કોણ કરશે આની સાથે લગ્ન? આના તો વાળ પણ સફેદ થઈ ચૂક્યા છે. આ સાંભળતા જ મારું દિલ ચૂર ચૂર થઈ ગયું. જેમ મેં જાણી જોઈને મારા વાળ સફેદ કરી લીધા હોય, જેમાં મારી ભૂલ હોય. હું ચૂપ થઈ ગયો અને મારા ભાઈને કહ્યું, હવે લગ્નની વાત ના કર. હવે મને કોઈની દીકરી સાથે લગ્ન નથી કરવા. હવે ના તો મારામાં સપના જોવાની હિંમત છે અને ના જ તેમના તૂટવાનું સહન કરવાનું હોશલા. એક દિવસ મને મારા નાના ભાઈના ઓરડામાંથી તેજ અવાજો સંભળાયા. તે અવાજો નફરતથી ભરેલા હતા. તેમાં ગુસ્સો હતો અને એક પ્રકારની સાજિશની ગંધ. ભાઈ અવાજો બંધ દરવાજા પાછળ ગુંજી રહ્યા હતા અને હું દિવાલથી અડીને સાંભળતો રહ્યો. નાની ભાભી કહી રહી હતી કે તમારો ભાઈ અમારા ઓરડા પર કેમ કબજો કરીને બેઠો છે? તેને અહીંથી કાઢો. આ કેવી વાત થઈ કે અમે 2 ઓરડા માંગીએ અને તે પોતે એક ઓરડા પર કબજો કરી લે? તું કંઈ કેમ નથી કરતો મયંક? અને મયંક કહી રહ્યો હતો કે યાર, હું તેને કેવી રીતે કાઢી દઉં? ભાઈ છે મારો. આ કોઈ મજાક નથી કે હું મારા ભાઈને ઘરમાંથી કાઢી દઉં. ભાઈને કાઢવા માટે કોઈ ખૂબ મોટું કારણ હોવું જોઈએ. કોઈ ઠોસ પુરાવો હોવો જોઈએ. કોઈ એવી વાત હોવી જોઈએ જેનાથી માતાને પણ વિશ્વાસ થઈ જાય અને રિશ્તેદારોને કંઈ કહેવાનો મોકો ના મળે. હું આ સાંભળીને કાંપી ગયો. હું હેરાન હતો કે હવે મને આ ઘરમાંથી કાઢવાની વાતો થઈ રહી છે. જેમ હું કોઈ ચોર છું, કોઈ બોજ છું, કોઈ નકામો ઇન્સાન છું. જેમ હું આ ઘરનો સભ્ય જ નથી રહ્યો. જેમ કોઈ ઉંદરને ઘરમાંથી કાઢવાની યોજના બની રહી હોય. મારું દિલ જલીને રાખ થઈ ગયું. પરંતુ હું ચૂપ રહ્યો, કારણ કે જ્યારે કોઈ દુશ્મનની છુપાઈને કરે છે ત્યારે ઇન્સાન ના તો શોર મચાવી શકે છે અને ના જ સફાઈ આપી શકે છે. મેં વિચાર્યું કે સમયની રાહ જોઉં છું. કદાચ આ તોફાન આપમેળે નીકળી જશે. પરંતુ મને શું ખબર હતી કે તોફાન આવવાનું જ ન હતું, પરંતુ મને તો તોફાનની વચ્ચે ફેંકી દેવામાં આવશે. એક દિવસ મારી નાની ભાભીએ મને પોતાના ઓરડામાં બોલાવ્યું અને કહ્યું, ભાઈ, જરા આવીને આ બલ્બ ઠીક કરી દો. ખૂબ જ પરેશાની થઈ રહી છે. બલ્બ ચાલતો નથી અને મયંક પણ ઘરે નથી. મેં વિચાર્યું, ચલો ઓછામાં ઓછું તેણે મને કોઈ કામના લાયક તો સમજ્યો. નહીતર તો તે મને જોતી પણ ન હતી અને પહેલી વાર તેણે મને કંઈ કહ્યું હતું. જો હું ના પાડતો તો એમ જ કહેતી કે આ તો કોઈ કામ પણ કરતું નથી. હું ઓરડામાં ચાલ્યો ગયો અને જેવો બલ્બ તરફ વધ્યો, તેણે દરવાજો બંધ કરી દીધો અને એક ખૂણામાં ઊભી રહીને ચીખવા ચિલ્લાવા લાગી અને પોતાના કપડાં ફાડવા લાગી. તે ચિલ્લાઈ, મયંક, મને બચાવો. આ મને અડી રહ્યો છે. આ મારા સાથે ગંદી હરકત કરવાની કોશિશ કરી રહ્યો છે. હું સન્ન રહી ગયો. મેં કહ્યું, તું પાગલ થઈ ગઈ છે. મેં કંઈ જ કર્યું જ ન હતું. હું તો ફક્ત બલ્બ જોવા આવ્યો હતો. તમે જ મને રૂમમાં બોલાવ્યો હતો. તે છતાં તે ચીસો પાડતી રહી જાણે હું કોઈ વરુ હોઉં જે તેને ફાડી ખાવા આવ્યો હોય. હું દરવાજે તરફ ભાગ્યો અને જેવો બહાર નીકળ્યો કે સામે મારો ભાઈ મયંક અને એક બીજો નાનો ભાઈ ઊભા હતા. તેમણે આંખો જ આંખોમાં મને ગુનેગાર બનાવી દીધો અને બોલ્યા, શરમ આવવી જોઈએ તને. તારા લગ્ન નથી થયા એનો મતલબ એ નથી કે તું ઘરની સ્ત્રીઓ પર નજર રાખે. તું આવું કેવી રીતે કરી શકે? મેં કહ્યું, ભગવાનનો ડર રાખો. મેં કંઈ નથી કર્યું. તેણે ખુદ મને પોતાના રૂમમાં બોલાવ્યો હતો. તેમણે કહ્યું, તે તને શા માટે બોલાવે? તેનો યુવાન પતિ છે તો તને બોલાવવાની શી જરૂર છે તેને? મેં કહ્યું, આ ખોટું છે. આ એક ષડયંત્ર છે. મને ફસાવવાની ચાલ છે. પરંતુ મારી વાત કોઈએ માની નહીં, કારણ કે તેઓ તે જ સાંભળે છે જે તેઓ સાંભળવા માંગે છે. તેમણે કહ્યું, અડધી રાત થઈ ગઈ છે. હવે તું આ ઘરમાંથી નીકળી જા. મેં કહ્યું, હું ક્યાં જાઉં? આ તો મારું પોતાનું ઘર છે. હું આ જ ઘરનો હિસ્સો છું. કહેવા લાગ્યા, હવે આ અમારો મામલો નથી. તું નીકળ. અને તેમણે મને ધક્કો માર્યો. મને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો, જાણે હું કોઈ ડાકુ હોઉં, કોઈ ગુનેગાર માણસ. હું બહાર નીકળ્યો તો મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું.
મને લાગ્યું જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. હું દિવાલથી અડીને બેસી ગયો અને વિચારતો રહ્યો, શું આ બધું સાચું છે? શું આ બધું મારી સાથે થઈ રહ્યું છે? શું હું મારા જ ઘરમાં પાછો નથી જઈ શકતો? શું તે મારું ઘર ન હતું? શું મેં તેમના માટે બધું જ કુરબાન ન કર્યું હતું? શું મારી જુવાની તેમના આરામ પર કુરબાન ન થઈ હતી? શું તેમણે મારા સપનાઓની હત્યા નહોતી કરી? શું મેં મારા જીવનની બધી ખુશીઓ તેમના માટે લૂંટાવી નહોતી દીધી? શું મારો વાંક ફક્ત એટલું જ હતું કે મેં મોહબ્બતમાં કંઈક માંગી લીધું હતું? શું મેં ભૂલ કરી કે મેં એક રૂમ માંગ્યો હતો કે પછી મારા હિસ્સાનો હક માંગ્યો હતો? અને હવે હું બેસહારા ઊભો હતો, એકલો, નિર્બળ અને મદદ વિનાનો એક એવો માણસ જેનું જીવન તેને ફક્ત દગો જ આપ્યો, અને તે પણ પોતાના જ લોકોના હાથે. હું અંધારી સડક પર એકલો ચાલતો જઈ રહ્યો હતો. મારા પગ જમીન પર જાણે ટકી જ નહોતા રહ્યા, જાણે મારું અસ્તિત્વ હવામાં ઉડી રહ્યું હોય. એવું લાગી રહ્યું હતું જાણે હું કોઈ બીજી જ દુનિયાનો હિસ્સો બની ગયો હોઉં. મારા શરીરમાં હવે તે તાકાત નહોતી બચી જે ક્યારેક 20 વર્ષ સુધી ઊંચી ઇમારતોથી લટકીને કાચ સાફ કરતી રહી હતી. મારા હાથ ઠંડીથી સુન્ન થઈ ચૂક્યા હતા. ઠંડી હવા મારા ચહેરા પર છાંટા મારી રહી હતી. વરસાદ પણ હવે તોફાની થઈ ચૂક્યો હતો. આ શિયાળાનો પહેલો વરસાદ હતો અને મને તે કંપારી અંદર સુધી અનુભવાઈ રહી હતી જે ફક્ત એકલતા અને પોતાનાઓના દગાઓથી થાય છે. હું મારા પગ ઘસડતો ચાલતો હતો, જાણે શરીરનું દરેક સાંધો કહી રહ્યો હોય કે હવે બસ કર, રોકાઈ જા, હવે આગળ ચલાતું નથી. પરંતુ હું રોકાવા માંગતો ન હતો, કારણ કે રોકાવાનો મતલબ હતો વિચારવું, અને વિચારવાનો મતલબ હતો તૂટી જવું. મારા દિલમાં હજારો વિચારો ઘૂમી રહ્યા હતા. મારા ભાઈઓએ મને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. તે ભાઈઓ જેના માટે મેં મારી આખી જુવાની કુરબાન કરી દીધી હતી, જેના બાળકોની ખુશી માટે મેં પોતાના બાળકોના સપના છોડી દીધા. મારી માતા પણ ચૂપ રહી, તે જ માતા જે હંમેશા કહેતી હતી, તું મારું અભિમાન છે, મારી તાકાત છે. તેણે તે રાત્રે એક શબ્દ પણ ન કહ્યો, ના રોક્યો, ના બોલાવ્યો, અને હું તેની ચૂપકીદીમાં મારું મોત શોધતો રહ્યો. મારી નાની ભાભીએ દરેક ચાલ ચાલી. તેણે મને ફસાવી દીધો જેથી તેનો રૂમ ખાલી થઈ જાય. તેણે સ્ત્રી હોવાનો ફાયદો ઉઠાવ્યો અને મને પોતાનાઓની વચ્ચે એકલો છોડી દીધો. હવે મારી પાસે કંઈ પણ બચ્યું ન હતું, ના ઇજ્જત, ના છત, ના ઘર, ના દિલ. હવે મારા મનમાં ફક્ત એક જ ઈચ્છા બાકી રહી ગઈ હતી, મરવાની ઈચ્છા. હું ભગવાન પાસે મોત માંગવા ભાંગ્યો, હે ભગવાન, હવે બસ કર, હવે આ બધું મારાથી સહન થતું નથી. મને ઉઠાવી લે, કારણ કે હવે હું જીવી શકતો નથી. ના પાછો ફરી શકું છું, ના આગળ વધી શકું છું, ના કોઈને કંઈ સમજાવી શકું છું. હું સડકની વચ્ચે ચાલવા લાગ્યો કે કદાચ કોઈ ગાડી આવે અને મને કચડી નાખે. કદાચ મારી પીડાનો અંત આવી જાય. કદાચ મારું દુઃખ આ જ સડક પર દમ તોડી દે. હું રડતો જ જઈ રહ્યો હતો. મારા આંસુ વરસાદમાં ભીંજાતા જઈ રહ્યા હતા. મારા શ્વાસ અટકી અટકીને ચાલી રહ્યા હતા. મારા પગ લથડી રહ્યા હતા, જાણે હવે પડી જઈશ, પરંતુ પડી પણ નહોતો રહ્યો. ત્યારે અચાનક દૂરથી એક ગાડીની હેડલાઇટ્સ દેખાઈ. તે રોશની મારી આંખો પર પડી અને હું રોકાવાને બદલે વધુ ઝડપથી તે તરફ આગળ વધ્યો, જાણે તે રોશની મને બોલાવી રહી હોય, જાણે મારી મુક્તિ તે જ ગાડીથી થવાની હોય. મારા દિલના ધબકારા તેજ થઈ ગયા. લાગ્યું હવે બધું સમાપ્ત થઈ જશે, હવે મને શાંતિ મળશે. પરંતુ ગાડી મારા અનુમાન વિરુદ્ધ એકદમ સામે આવીને ઊભી રહી ગઈ. હું ચોંકી ગયો, કારણ કે મેં કલ્પના પણ નહોતી કરી કે કોઈ આટલી ઝડપી ગાડી આ રીતે રોકી લેશે. પછી તે ગાડીનો દરવાજો ખુલ્યો અને એક સ્ત્રી બહાર નીકળી. તે મારી પાસે આવી. તેના ચહેરા પર આશ્ચર્ય હતું અને અવાજમાં ગુસ્સો પણ, ચિંતા પણ અને દયા પણ. તેણે કહ્યું, આ તમે શું કરી રહ્યા છો? તમે સડકની વચ્ચે કેમ ચાલી રહ્યા હતા? જાણી જોઈને મારા સામે કેમ આવી રહ્યા હતા? શું તમારા જીવનની કોઈ કિંમત નથી? શું તમે ખુદને મારવા માંગો છો? તે બોલતી રહી, પરંતુ હું તેને સાંભળી શક્યો નહીં. હું ફક્ત તેને જોતો રહ્યો, જાણે કોઈ અજાણ્યાએ મારા દિલની પુકાર સાંભળી લીધી હોય. મારા હોઠમાંથી એક શબ્દ પણ ન નીકળ્યો. હું ફક્ત પથ્થરની જેમ ઊભો રહ્યો. પછી અચાનક મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. મારા શરીરે સાથ છોડી દીધો અને હું બેહોશ થઈને પડી ગયો. તે પછી શું થયું
મને કંઈ યાદ નથી. ના કેવી રીતે મને ત્યાંથી ઉઠાવવામાં આવ્યો, ના ક્યાં લઈ જવામાં આવ્યો, કોઈ ખબર નથી. જ્યારે મારી આંખ ખુલી તો હું એક નરમ પથારી પર હતો. એટલો નરમ પથારી કદાચ મેં ક્યારેય અનુભવ્યો નહોતો. રૂમમાં હળવી હળવી રોશની હતી અને શાંતિ હતી, પરંતુ દિલમાં એક અજીબ સુકૂન હતો, જાણે કોઈ બોજ ઉતરી ગયો હોય. મારી પાસે એક ડોક્ટર બેઠા હતા જે મારી નસ જોઈ રહ્યા હતા અને સામે તે સ્ત્રી ઊભી હતી જે મને સડક પર મળી હતી. તે ડોક્ટરને પૂછી રહી હતી, હવે કેવા છે આ? કોઈ ખતરો તો નથી ને? ડોક્ટરે શાંત સ્વરમાં કહ્યું, ગભરાશો નહીં, હવે એમની તબિયત સુધરી રહી છે. કદાચ એમનું બ્લડ પ્રેશર ખૂબ નીચે જતું રહ્યું હતું. આ બેહોશીની અસર છે, પરંતુ હવે બધું ઠીક થઈ જશે. તે સ્ત્રી થોડી શાંત થઈ અને મારા ચહેરાને ધ્યાનથી જોવા લાગી, જાણે કોઈ અજાણ્યાને નહીં પરંતુ કોઈ જૂના ઘાવને વાંચવાનો પ્રયાસ કરી રહ્યો હોય. ડોક્ટર જતો રહ્યો હતો. હવે રૂમમાં ફક્ત હું અને તે સ્ત્રી હતા. તે મારી તરફ ખૂબ જ નરમાઈથી જોઈ રહી હતી. તેની આંખોમાં એક અજીબ સા અપનાપણું હતું, જાણે વર્ષોથી ઓળખતી હોય, જાણે કોઈ ખોવાયેલો સંબંધ ફરી મળી ગયો હોય. તેણે હળવા સ્મિત સાથે પોતાનો પરિચય આપ્યો. મારું નામ સુમિત્રા છે. આ ઘર મારું છે અને હું અહીં એકલી રહું છું. આ સાંભળીને મને થોડું આશ્ચર્ય થયું, કારણ કે આટલું સુંદર અને મોટું ઘર અને તેમાં એકલી એક સ્ત્રી. મને લાગ્યું જરૂર આમાં કોઈ વાર્તા છુપાયેલી હશે. પછી તેણે પૂછ્યું, તમે મારી ગાડી સામે કેમ આવ્યા હતા? તમે સડકની વચ્ચે કેમ ચાલી રહ્યા હતા? મેં તેની આંખોમાં જોતા કહ્યું, તે પહેલા તમે જણાવો કે તમે આટલી રાત્રે ગાડી લઈને બહાર કેમ નીકળ્યા હતા? તેણે મારી વાત સાંભળી અને ધીમેથી કહ્યું, પહેલા તમે મારા સવાલનો જવાબ આપો તો વધુ સારું રહેશે. મેં માથું નમાવી લીધું અને મારી બધી સચ્ચાઈ તેને જણાવી દીધી. તે તમામ તકલીફો જે વર્ષોથી મારા હૃદયમાં દબાયેલી હતી, મેં મારા દિલની વાત શબ્દોમાં કહી દીધી. મારા દિલનો બોજ હળવો કર્યો અને કહ્યું કે હું મારું જીવન સમાપ્ત કરવા માંગતો હતો, કારણ કે મને લાગતું હતું કે હવે આ દુનિયામાં મારા માટે કંઈ પણ બાકી નથી. મને મારા જ ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. મારા પોતાના લોકોએ મને બેઘર કરી દીધો હતો. હવે મારું ક્યાંય કોઈ ઠેકાણું ન હતું. તેથી હું સડકની વચ્ચે ચાલી રહ્યો હતો, જેથી કોઈ ગાડી ટક્કર મારી દે અને મારું જીવન સમાપ્ત થઈ જાય. મારી વાત સાંભળીને તે થોડી વાર ચૂપ રહી, જાણે શબ્દો શોધી રહી હોય. પછી તે બોલી કે હું પણ આજે આ જ ઈરાદાથી નીકળી હતી. મારા પતિનું 6 મહિના પહેલા મૃત્યુ થઈ ગયું હતું અને ત્યારથી હું તે સન્નાટામાં જીવી રહી છું જે દર રાત્રે મારા દિલને ઘેરી લે છે. મારી પાસે એક ખૂબ મોટું ઘર છે, ઘણા રૂમ છે, ધન છે, બધી સુખ સુવિધાઓ છે, પરંતુ એવી એકલતા છે જે માણસને અંદરથી જ ખાઈ જાય છે. મેં વિચાર્યું હતું કે આજે બસ ગાડી ચલાવતી રહીશ અને જ્યારે હિંમત જવાબ આપી દેશે તો સ્ટીયરિંગ છોડી દઈશ. પછી જે થશે તેને પોતાની કિસ્મત માની લઈશ. તેની વાત સાંભળીને હું પણ હેરાન રહી ગયો. અમે બંને જ આજે મોતની શોધમાં નીકળ્યા હતા. અમે બંને જ પોતાની અંદરની લડાઈ હારી ચૂક્યા હતા. ઈશ્વરે અમને એકબીજાથી મળાવી દીધા. કદાચ આ જ તેની ઈચ્છા હતી. અમે બંને થોડી વાર શાંત રહ્યા, પરંતુ તે ચૂપકીદીમાં પણ એક સુકૂન હતું, એક એવો અહેસાસ જે જીવન તરફ પાછા ફરવાની પહેલી સીડી જેવો હતો. તેણે કહ્યું કે જો તમે ઈચ્છો તો કેટલાક દિવસ અહીં રહી શકો છો. આમ પણ તમારી તબિયત અને હાલત એવી નથી કે એકલા રહી શકો. તમારા પગમાં ઈજા છે અને શરીર પણ ખૂબ નબળું છે. મેં તેનો આભાર માન્યો અને ત્યાં જ રોકાઈ ગયો. થોડા જ દિવસોમાં અમે બંને એકબીજાની સાથે બેસવા લાગ્યા. ચા પીવી, જમવું, નાની નાની વાતો કરવી, બધું જ જાણે આદત બની ગયું હતું. અમે બંને પોતાની પોતાની જિંદગીના દુઃખ વહેંચતા હતા, જેણે વર્ષોથી એકબીજાને ઓળખતા હોય. એક દિવસ તેણે મારી તરફ જોઈને કહ્યું, હું તમને કંઈક કહેવા માંગુ છું. મેં કહ્યું, હા કહો. તે થોડી વાર ચૂપ રહી, પછી બોલી, હું ઈચ્છું છું કે તમે મારા પતિ બની જાઓ. હું એકલી છું, તમે પણ એકલા છો. અમે એકબીજાને સમજીએ છીએ. મને પૂરો વિશ્વાસ છે કે તમે મારા માટે એક સારા જીવનસાથી સાબિત થશો. હું થોડી વાર ચૂપ રહ્યો, પરંતુ દિલના કોઈ ખૂણે એક ખુશીની લહેર દોડી ગઈ, કારણ કે પહેલી વાર કોઈએ મને અપનાવ્યો હતો, મને સન્માન આપ્યું હતું, મને ચાહ્યો હતો. મેં તરત હા કહી દીધી અને અમે લગ્ન કરી લીધા. તે ખરેખર ખૂબ જ શ્રીમંત મહિલા હતી. તેની પાસે કોઈ વસ્તુની કમી ન હતી. મોટું ઘર, નોકર ચાકર, કાર, બેંક બેલેન્સ, ઘરેણાં બધું જ હતું.
પરંતુ જે વસ્તુની તેને સૌથી વધુ કમી હતી તે હતું એક સાચો પતિ, જે તેને સમજે, તેની સાથે બેસીને ચા પીએ, તેની વાતો સાંભળે, તેની ચૂપકીદીને સમજે, તેની ઈચ્છાઓને પૂરી કરે, અને તે બધું તેને મારા રૂપમાં મળી ગયું. હવે અમે બંને આ મોટા બંગલામાં ખૂબ જ સુકૂનથી રહીએ છીએ. હવે ના મને કોઈ વસ્તુની ચિંતા છે ના તેને, કારણ કે અમે બંને જીવનની સૌથી મોટી લડાઈ જીતી લીધી, એકલતાની લડાઈ. હવે અમારી પાસે બધું જ છે અને સૌથી ઉપર એકબીજાનો સાથ છે. તે મહિલાનો એક મોટો કારોબાર પણ હતો જે તેના પતિના સમયથી ચાલી રહ્યો હતો અને ખૂબ સફળ હતો. પરંતુ પતિના ગયા પછી તે વ્યવસાય જાણે જીવ વિનાના શરીરની જેમ ચાલી રહ્યો હતો. એક દિવસ સુચિત્રાએ મને કહ્યું, હવે આ બધું તમે સંભાળો, કારણ કે હું માં બનવાની છું. ના હું હવે ઓફિસ જઈ શકું છું, ના જ બેઠકોમાં ભાગ લઈ શકું છું. પહેલા બધું મારા પતિ જોતા હતા અને હું હવે એકલી છું, તો આ જવાબદારી તમે સંભાળો. મને તમારા પર ભરોસો છે. મેં ઓફિસ જવાનું શરૂ કર્યું. થોડા જ મહિનાઓમાં મને કારોબારની સમજ આવવા લાગી. મેં તેમાં નવીનતા લાવી, જૂની સિસ્ટમમાં નવો જીવ પૂર્યો. દિવસ રાત ઈમાનદારીથી મહેનત કરી, કારણ કે હવે તે ફક્ત સુચિત્રાનો નહીં, મારો પણ હતો. આજે ઓફિસમાં ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા હતા અને હું મારી ટીમ સાથે હાજર હતો. ઉમેદવારો આવી રહ્યા હતા, ઇન્ટરવ્યૂ થઈ રહ્યા હતા. ત્યારે ખબર પડી કે આગળનો જે છોકરો ઇન્ટરવ્યૂ આપવા આવી રહ્યો છે તે બીજો કોઈ નહીં, મારો નાનો ભાઈ છે. તે જ જેણે મને અડધી રાત્રે ઘરમાંથી ધક્કે મારીને કાઢી મૂક્યો હતો. તે અંદર આવ્યો અને મને જોઈને ચોંકી ગયો, જાણે તેની જમીન ખસી ગઈ હોય. તે બોલ્યો, તમે અહીં? તમે તો એવા લાગો છો જાણે આ કંપનીના માલિક હો. મેં કહ્યું, તમારી આંખો સાચું જોઈ રહી છે. હું જ આ કંપનીનો માલિક છું. હવે તું જણાવ કે અહીં કેમ આવ્યો છે? તેણે કહ્યું, હું નોકરી માટે આવ્યો છું. જૂની નોકરી જતી રહી છે અને ઘરનો ખર્ચ ચાલી નથી રહ્યો. પરંતુ હવે તમે અહીં છો તો આશા છે કે નોકરી મળી જશે, કારણ કે આખરે તમે મારા સગા ભાઈ છો. મેં કહ્યું, હા, કેમ નહીં, તું બહાર જઈને બેસ, અમે નિર્ણય કરીને જણાવીએ છીએ. તે ખુશી ખુશી બહાર જતો રહ્યો, પરંતુ મારા દિલમાં એક અજીબ શાંતિ હતી, એક અજીબ ચૂપકીદી જેમાં જૂના જખ્મ ફરી લીલા થઈ ગયા હતા. થોડીવાર પછી જ્યારે પરિણામની ઘોષણા થઈ તો તે નોકરી માટે એક બીજા છોકરાનું નામ લેવામાં આવ્યું. તે વધુ ભણેલો હતો, તેનો અનુભવ પણ સારો હતો અને તે આ પદને લાયક હતો. મારા ભાઈનું નામ લેવામાં આવ્યું નહીં. બીજા દિવસે તે ઓફિસ આવ્યો અને મારા રૂમમાં આવીને બોલ્યો, તમે મારી સાથે સારું ન કર્યું, મને નોકરી ન આપી. મેં કહ્યું, શું તે રાત્રે તે મારી સાથે કર્યું હતું ભૂલી ગયો, જ્યારે તે માતાની આંખો સામે મને ધક્કા મારીને જૂઠા આરોપ લગાવીને ઘરમાંથી કાઢી મૂક્યો હતો? પોતાની પત્નીને પૂછ, જેણે મને રૂમમાં બોલાવ્યો અને પછી દરવાજો બંધ કરી શોર મચાવી દીધો કે મેં તેના સાથે ખોટું વર્તન કર્યું. આ બધું એક ષડયંત્ર હતું જેથી મને રૂમ ખાલી કરવો પડે. હવે તું મારાથી ઇન્સાફની અપેક્ષા રાખે છે. તું કહે છે કે તું મારો ભાઈ છે, પરંતુ ભાઈ તે હોય છે જે સાથે ઊભો રહે, ના કે તેની ઝડકા આપે. તે શર્મિંદા થઈને ત્યાંથી ચાલ્યો ગયો. જતા જતા બસ એટલું બોલ્યો, હવે જ્યારે તમારી પાસે બધું જ છે તો તમે અમારા જેવા લોકોને તુચ્છ સમજો છો. મેં કહ્યું કે હા, તું એમ જ સમજી લે, કારણ કે તારા જેવા લોકો ફક્ત પોતાનો સ્વાર્થ જુએ છે અને જ્યારે કોઈની પાસે કંઈ હોતું નથી તો તેના માટે જમીન પર સંકુચિત કરી દે છે. પરંતુ જ્યારે તે જ વ્યક્તિ કંઈક હાંસિલ કરી લે છે તો તું તે જ દરવાજા પર આવીને ઊભો રહે છે. ક્ષમા કરજે, મારી પાસે તારા માટે હવે કંઈ પણ નથી. મેં તેની કોઈ મદદ ન કરી, કારણ કે જે લોકોએ મને અંધારી રાતે બેસહારા છોડી દીધો હતો તેમના માટે મારા મનમાં ના દયા બચી હતી અને ના જ કોઈ શક્યા. હવે હું મારી પત્ની સુચિત્રા સાથે મારું જીવન વિતાવી રહ્યો છું. એક શાંત અને સન્માનપૂર્ણ જીવન જેમાં પ્રેમ છે, સન્માન છે અને સુકૂન છે, અને તે બધું જ છે જે મને ક્યારેય પોતાના જ ઘરમાં મળ્યું ન હતું. જીવનના પાઠ, જીવનની સૌથી મોટી સચ્ચાઈ એ જ છે કે સમય કોઈની રાહ જોતો નથી, ના જ કોઈની કુરબાનીની ગણતરી કરે છે. સમય બસ પસાર થઈ જાય છે અને જ્યારે તે વીતી જાય છે તો ફક્ત યાદો છોડી જાય છે. કેટલીક કડવી, કેટલીક મીઠી અને કેટલાક એવા પળ આપી જાય છે જેમાં તે લોકો હોય છે જેમને આપણે પોતાનું સર્વસ્વ માની બેસીએ છીએ. તે જ લોકો આપણને બધું જ ગુમાવવા પર મજબૂર કરી દે છે.
આ વાર્તામાંથી મળતો બોધ એ જ છે કે જો સંબંધો ફક્ત સ્વાર્થ પર ટકેલા હોય તો તે સંબંધો કહેવાતા નથી. તે ફક્ત સમય મુજબ બનેલા સંબંધો હોય છે જે સમયની સાથે પોતાનો અસલી ચહેરો બતાવી દે છે. ઘણીવાર આપણે પોતાના પરિવાર માટે બધું જ ન્યોછાવર કરી દઈએ છીએ. પોતાનું બચપણ, પોતાની જુવાની, પોતાના સપના, અહીં સુધી કે પોતાની ખુશીઓ પણ. પરંતુ બદલામાં આપણને ફક્ત દગો મળે છે. આ દગો ત્યારે વધુ દુઃખદાયક બની જાય છે જ્યારે તે જ દગો પોતાના કહેવાતા લોકો પાસેથી મળે. આપણે વિચારીએ છીએ કે આપણા પોતાના આપણને ક્યારેય હાનિ નહીં પહોંચાડે, આપણને ક્યારેય એકલા નહીં છોડે. પરંતુ જ્યારે તે જ લોકો આપણા વિરુદ્ધ ષડયંત્ર રચે છે ત્યારે મનુષ્ય અંદરથી સંપૂર્ણપણે તૂટી જાય છે. મનુષ્ય ક્યારેય પણ કોઈ એક તબક્કે હાર માનવી ન જોઈએ, કારણ કે ઈશ્વરની શક્તિ અપાર છે. તે જેને ચાહે સન્માન આપી શકે છે અને જેને ચાહે અપમાન. માતા જે ક્યારેક દરેક નાની વાત પર રડી પડતી હતી, તે જ માતા જ્યારે પોતાના દીકરાને ઘરમાંથી નીકળતો જુએ છે તો ચૂપચાપ ઊભી રહે છે. પરંતુ તે જ દીકરો જ્યારે ઈશ્વરની કૃપાથી સફળ થાય છે તો પાછો ફરીને જતો નથી, કારણ કે જેમણે ઘાવ આપવા આવ્યા હોય તેમની પાસેથી મલમની આશા રાખી શકાતી નથી. ઇન્સાનને પોતાના દિલના ઘાવમાંથી પાઠ લેવો જોઈએ અને તેમને પોતાની શક્તિ બનાવવી જોઈએ, કારણ કે જે કંઈ પણ થાય છે તે આપણને વધુ મજબૂત બનાવવા માટે થાય છે. જીવન એક યાત્રા છે અને આ યાત્રામાં સારા અને ખરાબ બંને પ્રકારના લોકો મળે છે. પરંતુ અસલી વાત એ છે કે આપણે તેમની પાસેથી શું શીખીએ છીએ. જો તમારું મન સાફ છે, તમારી નિયત સાચી છે, તમારી મહેનત ઈમાનદાર છે તો ઈશ્વર તમને ત્યાં પહોંચાડી દે છે જ્યાં તમે કદાચ વિચારી પણ નહોતા શકતા. તેથી કોઈની ષડયંત્રથી ડરશો નહીં, કોઈના દગાથી તૂટશો નહીં અને કોઈની નફરતને કારણે ખુદથી પ્રેમ કરવાનું છોડશો નહીં. કારણ કે જેમણે તમને જન્મ આપ્યો છે તે તમને ક્યારેય પણ બેસહારા નહીં છોડે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારી શું રાય હતી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો.